નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. સૌથી પહેલાં અગત્યનું ડિસ્ક્લેમર કે આ વિડીયો માત્ર એજ્યુકેશન પર્પઝથી છે. આની અંદર કોઈ પણ જાતની કોલ ટિપ્સ આપવામાં આવતી નથી. ઓપ્શન ટ્રેડિંગ એ રિસ્કી છે અને છતાં પણ જો તમારે કરવું હોય તો તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈ અને પછી જ કરવું, જેથી કરી તમે તમારા રિસ્કને મેનેજ કરી શકો. હવે ગઈકાલે આપણે ક્લિયર એવી ચર્ચા થઈ હતી કે જો માર્કેટ હેવી ગેપ ડાઉન ઓપન થાય, બરાબર, અને જો તમને 500ના લેવલને રિટેસ્ટ કરતું દેખાય, બરાબર, તો 305ના દર્શન થઈ શકે. પણ માર્કેટે જે ફર્સ્ટ 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ છે એ જ લગભગ 305ની નિયર બાય આપ્યું. ત્યાંથી ડાયરેક્ટ 305ની આજુબાજુથી સપોર્ટ લીધો અને માર્કેટ બાઉન્સ બેક થઈ ગયું. 500ની આજુબાજુ આપણે કોઈ સ્ટ્રોંગ રિજેક્શન કેન્ડલ જોતી હતી, જે મળી નહીં. ઘણા એનાલિસિસ વિડીયોની અંદર મેં કીધું છે કે ભાઈ આ ફર્સ્ટ 15 મિનિટનો હાઈ અને જે લો હોય છે એ મહત્વનો હોય છે. હાઈ બ્રેક થાય તો માર્કેટની 80% પોસિબિલિટી છે કે માર્કેટ ક્લોઝિંગ સુધી જશે, બરાબર, ને એવું જ કંઈક આપણે જોવા મળ્યું. પ્રીમિયમ ઉપર નજર નાખી લઈએ કેમ કે વિડીયો આજે થોડો લેટ થઈ ગયો છે. અને બીજી એક ખાસ મહત્વની વાત કે વિડીયો આવે છે પણ દિવસના મારી પાસે બિલકુલ ટાઈમ હોતો નથી. એટલે આપ સૌ મિત્રોના મેસેજ અને કોલના રિપ્લાય હાલ 6 જૂન સુધી તો આપી શકાય તેવી કોઈ પોસિબિલિટી છે નહીં. એટલે ક્યારેય કોઈ મિત્રોએ ખોટું લગાડવું નહીં કે સાહેબે મારા રિપ્લાય આપ્યા નથી, કેમ કે સાંજે લગભગ 9 સાડા 9ની આજુબાજુ જ્યારે ફ્રી થયો ત્યારે અમુક મિત્રોના રિપ્લાય આપી શકો છું, બાકી આપી શકાણા નથી, બરાબર. તો આપણે એક પ્રીમિયમ ઉપર નજર નાખીએ કે ભાઈ આપણા 2 પ્રીમિયમ હતા ગઈકાલના, એની અંદર શું આપણે જોવા મળ્યું. 23,700નો કોલ હતો અને 23,300નો પુટ હતો. હવે આપણે એવી ચર્ચા થઈ હતી પુટના પ્રીમિયમમાં કે ભાઈ 85ની ઉપર જો એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવી જશે, 55ની ઉપર, તો પહેલો ટાર્ગેટ 85 અને બીજો ટાર્ગેટ 140, બરાબર. પણ એક પોસિબિલિટી એવી કીધી હતી કે જો ફર્સ્ટ 15 મિનિટની કેન્ડલ જ લગભગ 120ની આજુબાજુ ઉપર ક્લોઝ થઈ જાય તો પછી ક્યાં સુધી આવી શકે, તો કે 75થી લઈ અને 80 સુધી, બરાબર. પણ એ જગ્યામાં આવી અને કોઈ 15 મિનિટમાં આપણે કોઈ પોઝિટિવ કેન્ડલ મળી નથી, બરાબર. તો આપણી પાસે પુટના પ્રીમિયમમાં કોઈ કન્ફર્મેશન છે નહીં. સાથે કોલના પ્રીમિયમની અંદર આપણે એવી એક ક્લીન એવી ચર્ચા થઈ હતી કે 45ની ઉપર જો આ પ્રીમિયમ નીકળ્યું, બરાબર, અને ફરી જો તમને ડીપ લેવા મળે ને તો અહીંયાથી 92 સુધીના ટાર્ગેટ મળી શકે. 2x કેપિટલ, આવા મારા શબ્દો હતા. ગઈકાલે સ્પોટનું આપણે એનાલિસિસ કર્યું ત્યારે મેં એવું કીધું હતું કે માર્કેટમાં હાલની પોઝિશનમાં ડાઉન સાઇડ માટે બધાને બેસાડેલા છે. કાલે આ રિવર્સ ન કરી જાય એનું ધ્યાન રાખજો. ઇન્ડેક્સ એનાલિસિસનું સ્ટાર્ટઅપ જ મેં એ શબ્દોથી કર્યું હતું અને એવું જ આપણે કંઈક જોવા મળ્યું. બીજી વસ્તુ, ઓટીજી સક્સેસ સેટઅપવાળા મિત્રો માટે ક્લિયર વસ્તુ હતી કે આ જગ્યા ઉપરથી એન્ટ્રી બનતી હતી, બરાબર. અને જે મિત્રો સ્માર્ટ છે એના માટે આ પિનબાર ઉપરથી પણ એન્ટ્રી બનતી હતી, કેમ કે અહીંયાથી પણ આપણી પાસે ઓપોર્ચ્યુનિટી હતી. આ પ્રીમિયમને આપણે ક્યાં જોતું હતું? ડીપ. અને આટલું ડીપ પ્રીમિયમ આવે ને અહીંયાથી પિનબાર મળે, 2-3 પોઈન્ટનો સ્ટોપ લોસ હોય, 10-15 પોઈન્ટનો ટાર્ગેટ હોય તો પણ એન્ટ્રી કરી શકાય, કેમ કે જો માર્કેટ રિવર્સ થશે તો આ ટ્રેડ કન્ટિન્યુ થઈ જશે, બરાબર. આ આપણે ખબર હોવી જોઈએ. પણ ધારી લ્યો કે તમે અહીંયાથી એન્ટ્રી કરવા નથી પહોંચ્યા તો આ જગ્યા ઉપરથી પણ એન્ટ્રી હતી તમારી પાસે અને આ જગ્યા ઉપરથી પણ એન્ટ્રી હતી. 2 જગ્યા ઉપરથી તમારી પાસે એન્ટ્રી કરવાનો મોકો હતો, કેમ કે આ ક્લિયર ડિરેક્શન હતું 45ની ઉપર. આ ફર્સ્ટ 15 મિનિટના કેન્ડલના હાઈની ઉપર ક્લોઝિંગ હતું અને ફરી ડીપ હતું. તો આપણા માટે ઓપોર્ચ્યુનિટી હતી, બરાબર, સરસ મજાની. આપણા લેવલ ઉપરથી ગયું છે, આ જગ્યા ઉપરથી આપણા લેવલ ઉપરથી જ આ પ્રીમિયમ ગયું છે અને માત્ર 7 થી 8 પોઈન્ટના સ્ટોપ લોસની સામે 40 પોઈન્ટનો ટાર્ગેટ આપ્યો છે, બરાબર. તો આવી ઓપોર્ચ્યુનિટી ગ્રેપ કરતા શીખશો તો જ આ માર્કેટની અંદર સસ્ટેન થશો અને વેઇટ કરશો તો, બરાબર. બાકી પોસિબલ છે નહીં. હવે મહત્વની વસ્તુ આવતીકાલ માટે કે ભાઈ આવતીકાલ માટે શું થઈ શકે. મેઇન વસ્તુ એ છે, જોઈ લઈએ સૌથી પહેલાં સ્પોટ અને ત્યાર પછી 2 પ્રીમિયમ. સ્પોટની અંદર ક્લિયર રાખજો, જે આ રેન્જ છે આજની લાસ્ટમાં જે આ રેન્જ બની છે, બરાબર, આ રેન્જ મહત્વની છે. જો 708, 23,708ની ઉપર સ્પોટ સસ્ટેન થઈ ગયું એટલે 844ના દરવાજા ફરી ઓપન છે, યાદ રાખજો.
અને 844ની ઉપર 969 જઈ શકે, એમાં કોઈ નવાઈ નથી. બરાબર. પણ જો મોર્નિંગમાં 23,562ની નીચે નીકળું તો 23,467ના દરવાજા ઓપન થઈ જશે, યાદ રાખજો. અથવા તો આ ઝોન ઉપરથી 708ની આજુબાજુથી જો કોઈ સ્ટ્રોંગ નેગેટિવ કેન્ડલ મળે, એનું રિટેસ્ટ આવે તો અહીંથી ડાઉનસાઇડ માટે જઈ શકાય. બરાબર. પણ અહીંયાથી સ્ટ્રોંગ નેગેટિવ કેન્ડલ આપણે મળવી જોઈએ, એ પણ 15 મિનિટમાં, 5 મિનિટમાં નહીં. બરાબર. તો પછી એના રિટેસ્ટ ઉપર પેલો ટાર્ગેટ 23,562 અને બીજો 467ના ટાર્ગેટ માટે જઈ શકાય. બરાબર. જો 467 બ્રેક કર્યું એટલે 23,287 અને 23,200 સુધીના દરવાજા ઓપન થઈ જશે, યાદ રાખજો. બરાબર. ડાઉન સાઈડ માટે. કેમ કે આજે જે આ પબ્લિકને ઉપર બેસાડેલી છે અને જો આની નીચે ઓપન કરી દીધું એટલે આ લેવલ ભૂલી જાજો, યાદ રાખજો આ વસ્તુ. બરાબર. ફરી આ લેવલ કાલ એક્સપાયરી છે એટલે જોવા મળશે નહીં. બરાબર. તો પ્રીમિયમ ઉપર નજર નાખી લે કે ભાઈ પ્રીમિયમની અંદર શું જોવા મળી શકે. પ્રીમિયમ છે 23,700નો કોલ અને 23,600નો પુટ. કોલનું પ્રીમિયમ સેમ છે પણ સામાન્ય એવા લેવલમાં ચેન્જીસ છે. 23,700નો કોલ અને 23,600નો પુટ. બરાબર. હવે સૌથી પહેલા કોલ સમજી લ્યો. જ્યાં સુધી આ પ્રીમિયમ કોલનું 59ની ઉપર છે ત્યાં સુધી સ્ટ્રોંગ છે. બરાબર. 59ની નીચે આવ્યું એટલે આની જગ્યા 21 રૂપિયા છે, યાદ રાખજો. 21થી લઈ અને 25-27 સુધી આ એરિયામાં. અને આ એરિયામાંથી જો બાઉન્સ બેક કરતું જોવા મળે, બરાબર, તો આની અંદર એન્ટ્રી કરી શકાય. પણ જો માર્કેટ કાલે ગેપડાઉન ઓપન થયું, બરાબર, અને જો 21 બ્રેક કરી દે તો આને આપણે ડાયરેક્ટ નહીં તો હપ્તે હપ્તે ભૂલી જશું. બરાબર. આ ક્લિયર રાખજો. તો ફર્સ્ટ પોસિબિલિટી તો કે 105ની ઉપર એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ કરે, ફરી એનું રિટેસ્ટ આવે તો આપણે આમાં વિચારશું. બરાબર. ક્યાંય રિટેસ્ટ આવે તો કે 79થી લઈ અને 85 સુધી ક્યાંય પણ. જો તમને અહીંયા આવીને સપોર્ટ લેતું દેખાય ક્લોઝિંગ પછી, તો પહેલો ટાર્ગેટ 105, બીજો 148 અને એનાથી ઉપર નીકળે તો 210 સુધી એટલે કે 211 સુધી આ જઈ શકે. સેકન્ડ પોસિબિલિટી કે મોર્નિંગમાં જ આ પ્રીમિયમ સીધું 21ની નીચે ઓપન થઈ જાય અને અહીંયાથી જો ફર્સ્ટ 15 મિનિટને બીટ કરી દે ઉપર અને 21નું લેવલ સાથે સાથે તોડી નાખે તો એના રિટેસ્ટ ઉપર આમાં એન્ટ્રી કરી શકાય અને પહેલો ટાર્ગેટ 21, બીજો 59 સુધી જઈ શકે. બરાબર. આનાથી વધારે હું વિચારતો નથી. બરાબર. બે જ પોસિબિલિટી છે. મોર્નિંગમાં જો ફ્લેટ ઓપન થઈ જશે માર્કેટ તો આ પ્રીમિયમ ગેપ ડાઉન ઓપન થશે. તો પછી આ જગ્યા ઉપર નજર રાખજો. બરાબર. અને યા તો બ્રેકઆઉટ પછી આ જગ્યા ઉપર નજર રાખજો. આનાથી વધારે પોસિબિલિટી કોઈ છે નહીં. આ બે જ પોસિબિલિટી મને દેખાય છે. આવું થાય તો કરવાનું, ન થાય તો નહીં કરવાનું. હવે 23,600ના પુટની અંદર શું થઈ શકે? 23,600ના પુટની અંદર ક્લિયર એવી વાત છે ભાઈ કે જો આ પ્રીમિયમ આ એરિયામાંથી રિજેક્શન મારે, ધારી લ્યો કે થોડું ગેપ અપ ઓપન થાય, બરાબર, અને આ 37ની આમ નીચે બ્રેક કરે ને ફરી જો 37ની ઉપર ક્લોઝ કરે ને તો પહેલો ટાર્ગેટ 81, બીજો 103. બરાબર. આ યાદ રાખજો. પણ ધારી લ્યો કે મોર્નિંગમાં જ સીધો આન્ય એક 103ની ઉપર ક્લોઝ કરી દીધું, બરાબર, તો સેકન્ડ પોસિબિલિટી કે આ એરિયામાં ફરી રિટેસ્ટ મારે 103થી લઈ અને 95થી લઈ અને 103. બરાબર. આ એરિયામાં ક્યાંય પણ સપોર્ટ લેતું દેખાય, મતલબ કે એક પોઝિટિવ કેન્ડલ બને અને એનું રિટેસ્ટ આવે તો આની અંદર એન્ટ્રી કરી શકાય. પહેલો ટાર્ગેટ 154, બીજો 113. બરાબર. આનાથી ઉપર નીકળો તો 289 સુધી જાય તો એમાં કોઈ નવાઈ નથી, પણ નીકળે તો. બરાબર. સેકન્ડ પોસિબિલિટી કે ધારી લ્યો કે હેવી ગેપ ડાઉન ઓપન થાય અને આ પ્રીમિયમ 154ની ઉપર જ ક્લોઝ કરે 15 મિનિટની કેન્ડલ, તો આ એરિયામાં રિટેસ્ટ આવવા દેજો એનું. બરાબર. અને અહીંયા પોઝિટિવ કેન્ડલ બનાવે તો આ હાઈ માટે જઈ શકાય. કયો? 289ના. બરાબર. અને એનાથી ઉપર નીકળે તો 377. બરાબર. આ મગજમાં ક્લિયર કરી લેજો. એટલે ફર્સ્ટ પોસિબિલિટી એ કે 37ને બ્રેક કરે ને ઉપર નીકળે તો આમાં પોઝિટિવિટી આવે. સેકન્ડ પોસિબિલિટી એ કે અહીંયાથી આમ ઉપર ક્લોઝ કરે અને ફરી એનો રિટેસ્ટ આવે તો પોઝિટિવિટી આવે. અથવા તો આ હેવી ગેપ
ગેપ અપ થયા પ્રીમિયમ અને આ એરિયામાં રિટેસ્ટ મારે, બરાબર, તો આમાં પોઝિટિવિટી મળી શકે, બરાબર. પણ જો 37ની નીચે આવી ગયું અને અહીંયા આ રીતના લોવર લો ચાલુ કરી તો આપણે આમાં મગજ મારશું નહીં. તો આશા રાખું છું કે આ વસ્તુ તમને ક્લિયરલી સમજાણી હશે. આજે આપ સૌ મિત્રોએ શું કર્યું છે એ ખાસ કોમેન્ટમાં જણાવજો. હજી 6 જૂન સુધી વેકેશન પીરિયડ જ છે, દિવસના બિલકુલ ટાઈમ હોતો નથી, બરાબર. એટલે કોઈ પણ મિત્રોએ કંઈ પણ કામ હોય તો પણ 6-7 વાગ્યા પછી જ કોલ બેક કરવો, એટલે જેથી કરીને તમને રિસ્પોન્સ ફ્રી હશે તો આપી શકીશ. 6 જૂન પછી આપણો રેગ્યુલર જે શેડ્યુલ છે એ કન્ટિન્યુ થઈ જશે. રિવિઝન વિડીયો જે નવા મિત્રો કોર્સમાં જોઈન થયા છે એ જૂના રિવિઝન વિડીયો હાલ ક્લિયર કરી લેજો, બરાબર. 6 જૂન પછી આપણે કન્ટિન્યુ પાછા રિવિઝન વિડીયો ચાલુ કરશું, બરાબર. બાકી નિયમ કાયદા ફોલો કરવાના છે, બરાબર. રૂલ્સ એન્ડ રેગ્યુલેશનથી વિરુદ્ધ જવાનું નથી, બરાબર. એટલે તમને ક્લિયરલી ટ્રેડ દેખાતા થઈ જશે, બરાબર. આ વસ્તુ માટે નિયમ કાયદા આપણા માટે ભગવાન છે, બરાબર. જે નિયમ કાયદા 9 નિયમો છે એ 9 નિયમો ફરી યાદ કરી લેજો, એટલે જેથી કરીને ક્લિયરલી ટૂંકમાં કન્ફ્યુઝન નહીં થાય કે ભાઈ આમાં જવું છે કે આમાં જવું છે, બરાબર. જે મિત્રોને કન્ફ્યુઝન હોય તે પર્સનલ મેસેજ કરજો, એના રિપ્લાય આપણે કરી દેશું જ્યારે ફ્રી હશે ત્યારે, બરાબર. તો ફરી મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.